રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર જૂથના વડા શરદ પવારે આજે તેમનો 84મો જન્મદિવસ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તલવાર વડે કેક કાપીને ઉજવ્યો હતો। ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર તેમની પત્ની અને પુત્ર સાથે કાકા શરદ પવારના ઘરે તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને અન્ય પાર્ટીના નેતાઓ તેમની સાથે હતા। ત્યારે અજીત પવારની હાજરીથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે એનસીપીના વડા અજીત પવારે કહ્યું કે હું તેમને તેમના જન્મદિવસ પર શુભેચ્છા આપવા ગયો હતો, ત્યાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક ટોચના નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ નેતા શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા। હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।